ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલી સોમનાથ હોટલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કરી હતી। તેમાં કુલ 950 કિલો ઘઉં, 2050 કિલો ચોખા તેમજ 70 કિલો ચણા સહિતનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ જથ્થો મેંદરડા અને બિલખાના વેપારીને આપતા હોવાનું બહાર આવ્યું છે। તે વેપારીઓની દુકાનો તપાસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। કલેક્ટર શ્રી ડીડી જાડેજાની સૂચના મુજબ અમને બાતમી મળતા અમોએ તાલાળા તાલુકાની ગેસ પાનની હોટલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસી જીપમાં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે, સરકારી અનાજનો જથ્થો। ત્યારબાદ અમને મળેલ બાતમી મુજબ આગળ જતા બે આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે, જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ। આજે બે આઈસી જીપ છે એ તાલાળા સાસણ રોડ ઉપર આવેલ ગીર સોમનાથ હોટલની બાજુના કમ્પાઉન્ડમાં મળી આવેલ છે। તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજ નો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવેલ છે, ખરીદતા હોય। જથ્થો મેંદરડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને બિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવરે। અમારી તપાસ ચાલુ છે, માહિતી મળી